નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિવિધ દેશોમાં ચૂંટણી માટેની કઈ કઈ પ્રક્રિયાઓ અમલમાં છે તેમના વિશે વાત કરીશું। અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે ભૂતકાળમાં હતી પણ અત્યારે નથી। વર્તમાન સમયમાં દુનિયાના વિવિધ દેશોમાં ચૂંટણી કયા પ્રકારે થાય છે અને તેની મતદાનની પ્રક્રિયાઓ ઉમેદવારને પસંદ કરવા માટે કેવા પ્રકારની છે તેમના વિશે આપણે વાત કરીશું। તો દર્શક મિત્રોને વિનંતી છે કે આ વિડીયો તમે અંત સુધી અને પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે। અત્યારે આપણે ગુજરાતમાં પણ ચૂંટણી થોડા સમયમાં આવવાની છે, તો તેમના માટે પણ તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો આપણે દુનિયાના વિવિધ દેશોમાં કયા કયા પ્રકારની ચૂંટણીઓ થાય છે તેમના વિશે માહિતી મેળવીએ। આપણે હવે વાત કરીશું પહેલી પદ્ધતિ, જે છે ફર્સ્ટ પાસ્ટ ધી પોસ્ટ। આ પદ્ધતિમાં શું હોય છે કે ઉમેદવારના નામ હોય છે, તેમના પક્ષના નામ હોય છે, અને જે કોઈ પણ ઉમેદવાર તેમને વધુ યોગ્ય લાગે તેમની સામે ચોકડીનું નિશાન અથવા તો ઈવીએમ હવે તો આવી ગયા છે મશીન, તેની સામે બટન દબાવી દેવાનું। હવે આ આપણે ઉદાહરણ છે તેમાં માની લો કે આ રીતે ચોકડીનું નિશાન કરવાનું અને જેને સૌથી વધુ મત મળે તે વિજેતા જાહેર થાય છે। આમાં કોઈ પણ એકને જ તમે મત આપી શકો છો, એકથી વધુ નિશાન કરો એટલે એ મત ફેલ થાય છે। આ પદ્ધતિની શરૂઆત વેસ્ટમિન્સ્ટરમાં થઈ હતી અને જ્યાં બ્રિટનનું સામ્રાજ્ય હતું તે દરેક દેશોમાં આ પદ્ધતિ અમલમાં આવી છે। અત્યારે આપણે ભારત દેશમાં પણ આ પદ્ધતિ અમલમાં છે। જે કોઈ પણ ઉમેદવાર તમને વધુ યોગ્ય લાગે તેની સામે ચોકડીનું નિશાન કરવાનું, બેલેટ પેપર હોય તો, અથવા ઈવીએમ મશીન હોય તો આપણે તેના નામની સામે જે બ્લુ બટન હોય છે તે દબાવવાનું। અમેરિકા, કેનેડા, ભારત, કેરેબિયન અને ઘણા આફ્રિકન દેશોમાં આ પ્રકારે ચૂંટણી થાય છે। એક પદ્ધતિ એવી પણ છે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ। આ પદ્ધતિમાં શું હોય છે તેમની આપણે વાત કરીએ। પહેલાની પદ્ધતિની જેમ જ ઉમેદવારના નામ હોય છે, પક્ષના નામ પણ હોય છે। હવે તમારે કોઈ એકને મત નથી આપવાનો, પરંતુ તમને બધા ઉમેદવારમાંથી પસંદગી સૌથી પહેલી હોય તેની સામે એક કરવાનો, એના પછી તમે ઉમેદવાર યોગ્ય લાગે તો તેની સામે બે કરવાના। એવી રીતે જેટલા ઉમેદવાર હોય તેની સામે તમે નંબર આપી શકો છો। આપણે ઉદાહરણ સાથે જોઈએ। હવે એમ માની લો કે આ ઉમેદવાર કોઈને વધુ સારો લાગે છે, પછી આની સામે આપણે 2 નંબર કર્યા, અહીંયા 3 કર્યા, અહીંયા 4 કર્યા અને અહીંયા 5 કર્યા। હવે શું થાય છે એ આપણે જોઈએ। આ પ્રકારની ચૂંટણીમાં કેટલી બેઠક છે તે પહેલેથી નક્કી કરવામાં આવે છે। પછી એ બેઠક ઉપર જીતવા માટે કેટલા મત જરૂરી છે તે પહેલેથી નક્કી કરવામાં આવે છે। માની લો કે આ ઉમેદવારને જીતવા માટે જેટલા મત જરૂરી હતા તેટલા મળી ગયા છે, એ સિવાયના મત હોય તો આ ઉમેદવારના જે વધારાના મત છે તે 2 નંબરના ઉમેદવારમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। એટલે આ પદ્ધતિને ટ્રાન્સફરેબલ વોટ કહેવામાં આવે છે। બીજા નંબરના ઉમેદવારને પણ જેટલા મત જોઈએ છે તેટલા મળી ગયા હોય અને છતાં જો વધારે હોય તો તેના વધારાના મત છે તે ત્રીજા નંબરના ઉમેદવારને ટ્રાન્સફર કરવામાં આવે છે। માટે આ પદ્ધતિને ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહેવામાં આવે છે। આ પદ્ધતિ માલ્ટા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં સ્થાનિક ચૂંટણીઓ માટે કરવામાં આવે છે। આપણે હવે ચૂંટણી પ્રક્રિયામાં ત્રીજા પ્રકારની પદ્ધતિ છે તેમની વાત કરીએ। તે છે ઓલ્ટરનેટિવ વોટ સિસ્ટમ। આમાં આપણે આગળની પદ્ધતિમાં જોયું તે પ્રમાણે જ હોય છે। તમને જે સૌથી વધુ ઉમેદવાર યોગ્ય લાગે તેમની સામે એક, ત્યાર પછી ક્રમશઃ તમારે નંબર આપવાના છે। પણ હવે આમાં પદ્ધતિ કઈ રીતે અલગ પડે છે તે આપણે જોઈએ। આપણે કોઈ પણ ઉમેદવારને આ રીતે નંબર આપી શકો છો। મતદારો ઉમેદવારને પોતાની પસંદગી પ્રમાણે એકથી જેટલા ઉમેદવાર હોય તે મુજબ ક્રમ આપે છે। હવે આમાં વિજેતા જાહેર કરવા માટે શું હોય છે એની આપણે વાત કરીએ। 50% મત મળે કોઈ પણ ઉમેદવારને તો તે વિજેતા જાહેર થાય છે। માની લો કે આપણે અહીંયા જે 1 નંબર બતાવ્યા છે તેમને 50% મત મળી જાય એટલે આ ઉમેદવાર વિજેતા જાહેર થાય છે। પરંતુ કોઈ પણ ઉમેદવારને 50% મત ન મળે તો
જે સૌથી વધુ 1 નંબરની પસંદગી હોય છે બધા મતોમાંથી ઉમેદવારની, તેમાં જે ઘટતા મત હોય તે સૌથી છેલ્લા નંબરના ઉમેદવારમાંથી મત લેવામાં આવે છે. અહીંયા માની લો કે 5 નંબર છે, તો આના જેટલા મત હોય છે, આ ઉમેદવારના જેટલા મત હોય છે તે બધા જ મત આપણે 1 નંબરના ઉમેદવારમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી 50% થઈ જાય તો આ ઉમેદવાર વિજેતા જાહેર થાય છે. પરંતુ હજી પણ 50% મત આ ઉમેદવારને ન મળે તો 4 નંબરના જે કોઈ પણ ઉમેદવાર હોય તેના જેટલા મત હોય તે બધા મત સૌથી વધુ પસંદગી પામેલા ઉમેદવારને મળે છે. આમ કરતાં કરતાં જ્યાં સુધી 50% મત ન થાય ત્યાં સુધી છેલ્લેથી પસંદગીના ઉમેદવાર હોય તેના નામ નીકળતા જાય છે અને તેના બધા મત પસંદગી જે પ્રથમ હોય છે તેમને મળતા હોય છે. આ પદ્ધતિ અત્યારે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડમાં અત્યારે હાલમાં ચાલુ છે. આ પ્રમાણે ત્યાં ચૂંટણી થાય છે. હવે પછી આપણે એક પ્રકારની વાત કરીશું, તેનું નામ છે 2 રાઉન્ડ સિસ્ટમ. આ પ્રકારની ચૂંટણીમાં અત્યારે આપણા ભારત દેશમાં જે અમલમાં છે તેવી ચૂંટણી પદ્ધતિ છે. ઉમેદવારનું નામ હોય છે, સામે પક્ષનું નામ હોય છે અને આપણે કોઈને પણ મત આપવાનો હોય છે. પરંતુ આપણે તો કેવું થાય છે કે કોઈ પક્ષને 50%થી વધુ મત મળે, 60-70% મત પણ મળે છે, જ્યારે આ પદ્ધતિમાં 50% મત મેળવવા જરૂરી છે વિજેતા માટે. ત્યાર પછી મતની કોઈ જરૂર નથી. એટલે એવું બની શકે કે આ 3 ઉમેદવાર છે તેમને વધુ મત મળે છે, પરંતુ આમાં કોઈને 50% મત પૂરા મળતા નથી કુલ મતદારોમાંથી. તો હવે આ સમયે શું થાય છે કે આ ત્રણેય મતદારો છે તેમને 50% કોઈ એકને મળેલા નથી, તો સૌથી વધુ મત મળેલા હોય તે 2 ઉમેદવારોની ચૂંટણી બીજા રાઉન્ડ માટે થાય છે. એટલે કે આને 2 રાઉન્ડ સિસ્ટમ કહેવામાં આવે છે. માની લો કે આ બંને ઉમેદવારને 50%ની સૌથી વધુ નજીક મત મળે છે, આને મળતા નથી, તો હવે પછી જે બીજો રાઉન્ડ આવશે તે રાઉન્ડ આ બંને ઉમેદવારો માટે કરવામાં આવશે અને તે બંને ઉમેદવારોમાંથી જેને સૌથી વધુ મત મળે તેમને વિજેતા જાહેર કરવામાં આવશે. આ પદ્ધતિ અત્યારે જર્મનીમાં અમલમાં છે અને જર્મની સિવાય દુનિયાના 40 જેટલા દેશમાં આ પ્રકારે ચૂંટણી થાય છે. ત્યાર પછી આપણે એક પદ્ધતિની વાત કરીશું, તે છે એડિશનલ મેમ્બર સિસ્ટમ. આ પદ્ધતિમાં શું હોય છે કે મતદારોને 2 પત્રકો આપવામાં આવે છે. એક પત્રક ઉમેદવારના નામનું હોય છે અને બીજું પત્રક તેમના પક્ષના નામનું હોય છે. હવે આમાં કોઈ પણ મતદાર બંનેમાં મતદાન કરે છે. ઉમેદવારમાં પણ મતદાન કરી શકે અને કોઈ પણ પક્ષમાં પણ મતદાન કરી શકે. દાખલા તરીકે કોઈને ઉમેદવાર પસંદ હોય પણ પક્ષ પસંદ ન આવતો હોય તો તે અલગ પક્ષમાં મતદાન કરી શકે છે. એ રીતે આપણે અત્યારે જેમ ભારતમાં જેમ સિસ્ટમ છે તે જ રીતે કોઈ પણ પક્ષને અને કોઈ પણ ઉમેદવારને લોકો મત આપી શકે છે. આ રીતે ઉમેદવારના મતની ગણતરી પણ થાય છે અને પક્ષના મતની ગણતરી પણ થાય છે અને જે પક્ષને સૌથી વધુ મત મળે છે અને એ પ્રમાણે તેઓ તેના સ્થાનિક ઉમેદવારો પણ નક્કી કરે છે. આ પદ્ધતિ સ્કોટલેન્ડ, વેલ્સ, જર્મની અને ન્યૂઝીલેન્ડમાં અમલમાં છે. હવે આપણે એક પ્રકાર જોઈશું, તે ચૂંટણીનો પ્રકાર છે મતદાનનો પાર્ટી લિસ્ટ પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન. આમાં શું હોય છે કે ચૂંટણી પહેલાં ઉમેદવારનું નામ અને પક્ષનું નામ તો જાહેર થાય છે, પ્રચાર પણ થાય છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે માત્ર પક્ષના નામ ઉપર જ મતદાન કરવામાં આવે છે. ઉમેદવારનું નામ તેમાં હોતું નથી. ઉમેદવારનું નામ ખાલી હોય છે અથવા તો એની જરૂર નથી, માત્ર પક્ષનું નામ જ હોય છે અને કોઈ પણ એક પક્ષમાં મત આપવાનો હોય છે. આ રીતે તમે કોઈ પણ પક્ષને મત આપી શકો છો અને જેને સૌથી વધુ મત મળે તે પક્ષ વિજેતા જાહેર થાય છે. અત્યારે આ પદ્ધતિ ઇઝરાયલ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં પ્રચલિત છે અને અત્યારે પણ તેમનો ઉપયોગ થાય છે. તો દર્શક મિત્રો, દુનિયાના વિવિધ દેશોમાં
ચૂંટણીની કઈ કઈ પ્રક્રિયાઓ છે, કેવા પ્રકારની છે, તે સમજાવવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો છે. જો આમાં કંઈ પણ ક્ષતિ હોય તો માફ કરશો જી. અને આ જે કંઈ પણ માહિતી મળી છે તે દરેક માહિતી વર્તમાનપત્રોમાં જે કંઈ પણ સમાચાર આવે છે તેને આધારિત તૈયાર કરી છે. મારો ઉદ્દેશ્ય માત્ર દરેક કર્મચારીને અને દરેક લોકોને દુનિયાના વિવિધ દેશોમાં કયા પ્રકારની ચૂંટણી થાય છે અને કઈ રીત છે તે સમજાવવાનો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જરૂર પડે તો કોમેન્ટ લખશો તો અમને આનંદ થશે. દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.